पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર સ્વાગત છે. ને સવારમાં આજે વહેલા કારખાને પહોંચી ગયા છે. હોરન ટીટી મારે હાયલું નથી જતો ને અત્યારે તમે જોઈ શકો છો બીમની લાઈન ભરાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. બીમની લાઈન ભરાઈ ગઈ છે. આગળ ફેન્સિંગ બનવાનું ચાલુ છે ધાબામાં, અને આપણે ગટરું બનાવવાનું ચાલુ કર્યું છે. તો ગટરું બને છે. અભી મજા આયેગા ના ભીડો. માં માલ બની રહ્યો છે ને આ એક ગાણીનો માલ આમાં બની ગયો છે ને ગટરનું હજી ચાલુ છે. કાલના ફેન્સિંગ છે, આજના ફેન્સિંગ એટલા બની ગયા છે. પાલિશ તમે જોઈ શકો છો અત્યારે. ને આ બાજુ અશોકભાઈ ગટરું બનાવી રહ્યા છે. આ ગટરું બની રહી છે. અહીંયા ગટરનું આજે જ ચાલુ કર્યું છે જે બનાવવાનું. આ ગટરું બની રહી છે. અહીંયા માલ બની રહ્યો છે. એક ગાણી માલ બનીને કમ્પ્લીટ થઈ ગયો, બીજી ગાણી બને છે. અહીંયા ગટરું બની રહી છે. અને આ કંઈક કારખાનામાં અત્યારે ઘણો ખરો માલનો સ્ટોક પણ થઈ ગયો છે. ફેન્સિંગની બીમની લાઈન તો આજે બહુ વહેલી ભરી દીધી. અહીંયા માલ બની રહ્યો છે. અશ્વિના ઢોરાઈ લેતો સાડા 6 નો થપ્પો કમ્પ્લીટ થતો આવે છે. આ છે ગટરું બનાવવાના ફર્મમાં પાઇપ. આ છે આપણું ગોડાઉન, સિમેન્ટ પડી છે. તો તમે વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે પણ જો તાર ફેન્સિંગ છે કે ફોલ્ડિંગ દિવાલનું કામ કરાવવું હોય તો મારા નીચે નંબર નાખ્યા છે, તમે મને ડાયરેક્ટ કોલ કરી શકો છો. અને આ જો ફેન્સિંગનો ધપ્પો કેટલો ઊંચો ચડાવ્યો. 4x4ના ફેન્સિંગ છે. 6 ફૂટના બાજુમાં 7 ફૂટ છે. આ 8 ફૂટનો થપ્પો તમે જોઈ શકો છો. આવડો પણ 8 ફૂટનો થપ્પો છે. આ આપણું બોડિયું. બીમની લાઈન સવારમાં પહેલાં બીમની લાઈન ભરી, પછી ધાબો ચાલુ કર્યો. હું તમને બતાવું ગટરું કેવી રીતના બનાવે છે ને. હિરેનભાઈ કડિયા साले का खोपड़ी तोड़ साले का.
વાહ હિરેનભાઈ કડિયા વાહ. ગઈમું. આ બાજુ રાખો થોડુંક, આ બાજુ રાખો હિરેનભાઈ. સરસ છે તમારું કામ. જો મિત્રો આવી રીતના કંઈક ગટરું બને છે. તમારે ગટરું જોતી હોય તો મારા નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, તમે ડાયરેક્ટ મને ફોન કરી શકો. સેન્સિંગ જોતા હોય તો છે, પાટિયા જોતા હોય તો પણ છે. પાટિયાનો સ્ટોક જોવો, સવારનો વ્યૂ જોવો.